હા હો હું ત્યારે તમે આયા હતો હું બીડમાં જતો ભાઈબંધ ના તે તું આવડો હતો અહીંયા તને ખબર છે 150 ગ્રામ નાખો હા પેલા હા કેવડા આપણે ધૂણો ક્યાં છે ભક્તિ કરી ધૂણે જવાનું છે ધોણી રે ધખાવી બેલી અમે તારા ફેર સડવા મીડ્યા રો કિરીન ફેર સડવા મીડ્યા કિરીન આનું શું કારણ ત્યાં સંદન ડુંગર કેવો જેવો તેનું કામ છે સડવું એમ હે મગજ સુયો જાવ લે મને તો બહુ રે સડા લે મને તો બહુ રે સડે કે ન સડે થઈ ગયું ત્યાં લાફા ઠોકો તો ઉતરી ગયો ક્યાંય ન ઉતરે લાફે ઉતરે હે એટલે આટલી સુકા થઈ ગઈ સંદન ડુંગર છે ભાઈ મને તો બહુ એટલા માટે સાંજે નાણી છો એવું નાસ્તો લીધો હે ને પાછો એ નાસ્તો લીધો એવું બાઈકીમાં માહીમાં અહીંયા હોત તારું ખાતું હાલે મેળા કદું પેલા આજે તો બેહડા લેવા ગયો છે ને હા એમાં ના મૂંઝવાણા પણ હમણાં ક્યાં વેલ છે પણ ના હુડિયા નહીં હોય હુડિયા અત્યારે હજી વેલ જ થઈ હોય છે હુડિયા ન થયા હોય હુડિયા થઈ ગયા હોય ભાઈબંધ એવું તો અમે 15 દી પહેલા હે ને લોકડમાં ગયા હતા ના હુડિયા થઈ ગયા જોઈ રહ્યા છો બે હુડિયા હા જોઈ હુડિયા હુડિયા દેશી ખોરાક હા હુડિયા એને તો જો આ ગિરનારના સંદર ડુંગર ઉપર છે અરે પણ કેમ છે અરે કાંઈ ઘટે નહીં આલ્યો અરે પણ ડુંગર ઉપર છે હુડિયો સદન ડુંગર છે હુડિયો ખાવાનો તમારો હુડિયો ખાવાનો હુડિયો જય રામા બે જો આમાં પડતા વિકળેલા હોય આમાં ન હોય ગંગેટી હોય ને એમાં પડકા બહુ હોય આપણે બહુ આપણે હે ને ઓલા ખોડિયારમાં ગયા ખબર છે હે ખોડિયારમાં ગયા ના ગોરડા પોતા નતા હા એમ લોકેશન આવે હો સંદન ડુંગરનો હે ભાઈ કાંઈ ઘટે નહીં હા ના નવ ધૂણામાંથી ને એક ધૂણો આયા વાહ એ સંદન નાથમાં એમ કે જુનાગઢથી પણ મોટો કહેવામાં આવે છે એમ હા હા એ સંદનનાથ આપણું તળાવ જોઈ ગયું લોકેશન કરવા આવે હા હજી થોડાક આગળ ઉપર ચડો એટલે આવશે થકાઈ ગયો ને અરે પણ બહુ થકાઈ ગયું છે આ બાજુ કરાળ છે ને એટલે સડા હે હા પાદરો સડા એટલે ઠકાઈ જાય પગને વધારે બળ પડે છે હવે મને બહુ રીંહ સડે કે ન સડે પૈકી પૂરું નાળાનું તળાવ દેખાય હો હા લોકેશન જ એવું આવે છે તો હે હજી આપણે થોડાક જ પગથિયા ચડ્યા છીએ હે એ વિનોદ હવે ભૂખ લાગી ગઈ નાસ્તો કરી જાઓ નાસ્તો એમને ઠેઠ ઉપર જવાનું છે ઉપર જઈને ઉપર જઈને નાસ્તો કરવાનો છે ત્યાં જઈને કરવાનો હે એટલે પણ આમ લોકેશન પેલા ઢોંગી બાબા રહ્યા હતા અહીંયા હા ઢોંગી બાબા ટોંગી હોય ઢોંગી બાબા એનો નંબર હોત આપણી એ કોણ અમને થોડી ખબર છે એ કોની બેઠો છો તમે કયો ઢોંગી બાબા એટલે તમે ઓળખતા હો એ અમને ઓળખતા મેં એમને જ ઓળખતા આવડી નાખ્યો એ એક જ કાઢ્યો હા રાહુલભાઈ નંબર હતા ઢોંગી બાબા ઢોંગી બાબા કેવા આવતા હે
એટલે હું પાણે ભર્યું તમારે હે હા સબ શું હોય હારું સબ એમ બનાવ્યો હો ઓલા જોડે હે? પ્રોગ્રામ તો જે અઠે મારે દેવાય કવર દેવ કહો ભગત ભગત કે પ્રોગ્રામ તો જે અઠે મારે હા પ્રોગ્રામ જ કરો ભગત માર બાજી લેવાનું ચાલ પેલા બાજ આપણે ક્યાં બાજ આજે વિડિયો દેવત ખબર ને ભૂડિયામ પકડ્યો પાણીમાં એમ કોમ્પ્યુટર કરેલું છે કસના બેરિયામાં થયેલો એવું હતું વિનોદ હવે તો વિનોદ કા સડા ઉતર જાય અત્યારે જરીક પાછળ તાણે ને કે કેટલી રીંસડે જરીક પાછળ તાણે કે કેટલી રીંસડે જનરેટર છે જ તે ને મને તો એકલી ની સડા તે એમ વાતું છે એ એટલા ધોંજી બાબા હતા ને હે ને એ આપણે આમ કરો ને પાટલું ફાટલું એ ન હોય આ યાક મારી આયવા ફૂંગા ભાંગે જાય ઓરો ખાવા છો થાકી જાવ કે ખબર નથી. એમ લોકેશન આવો બહુ મસ્ત આવ્યું હા 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 એટલે આપણે હવે સડી ગયા હો હવે એટલું જોયું હા મેં હું પોરા વગર તો કોઈ સડી નહીં તો કરાળ આવે હું ને. કીધું કે જુનાગઢ તો ના જુનાગઢના સજન ડુંગરે છે જુનાગઢના સજન ડુંગરે હા હવે એટલું રહ્યું છે હવે એટલું હરમત કરી દઈએ હળવે હળવે હા હાલો હાલો હાલ વિનોદ હાલ ભાઈ તારો નાસ્તાનો વારો જ છે તે પેલા બાપુએ ગાંધો છે ઉગાડ્યો અત્યારે તો હોય ખરો હમ આવું કે સેસ્તા વાળી છે અરે એ ના ઓલું ઝાડવા પાસે થોડાક સોડો ઠોક્યા નાખ્યા હોય ને બી સારા કરીને ઉગ્યા હોય એટલે પછી બાપુ ને બાપુ પી લે ને ના એ ક્યાં બેસવા જાય હમ એ આપણે કેળ્યું હોય કે નહીં ઉલવા સરતા થશે અહીં જવાય રસ્તો બેડ કર્યો છે સીધા માથે વ્યા ભાઈ માથે જ ઉતરાય આખું ના કેમ થોડા નાખ્યા હનુમાન દાદા ભોય રહ્યો હા હનુમાન દાદાની ગુફા પેલા ઢોર આજ સીધા અહીંયા આવતા રામ છે ના ફવડા મૂક્યા દાટ્યું છે મને એવું લાગે દાટેલું છે હા જય સંદન ભગવાન હવે તળાવ ઘર લાગી હે હવે દેખાણું તો વિનોદ હે હવે લોકેશન આવ્યું છો હનુમાન દાદા એટલે અમારે એટલું બાકી રહી ગયું મારી પેલા દાદાના દર્શન કરીને ગયા હળવા હળવા આવા દેતા નહીં જય દાદા હે હનુમાન દાદા ક્યાં બહુ જાળવીને હાલવું પડે હો. પહોંચ્યું બહુ ઊંડું છે હું ઓલા સુધી ગયો તો કે દેખાણું નહીં कुछ दिख नहीं रहा है कुछ दिख नहीं रहा है દાદા છે ઓ દાદા અમારે कुछ नहीं दिख रहा है ઓ દેખાય હું કેમ ન દેખ એથી અંદર વોયરો છે બહુ दिख रहा है हाँ। खबर से हाँ। दुआर क्या निकली હવે એ તો આપણને નથી ખબર કે આ છે બધા જુનાગઢ છે નીકળ્યું दुआर क्या जाए हाँ भोयरो द्वार क्या जाए हाँ
અને ઉપર બીજું છે ને એ જુનાગઢ છે. હા એમ હા અને કેવી એમ તો સમજ. હા એ હું સમજી ગયો ને. શું કરે દાદા? ના ના એનું મન હાલો નવનાથના ધૂણાના દર્શન કરી લઈએ પછી નાસ્તો કરવા ઉપર જઈ. બરોબર ને વિનોદ? એટલે બગીચો હતો વાડી જાવ હોત ને તે શેત માનતા નતા. શેત તે ગા. હા ભાઈ એમ પણ લોકેશન આવે જો બગીચો બગીચો હે આ ઉલ કે જવાનું ઓલી બાજુ દર્શન કરી લઈએ નવનાથ દાદાના. હવે મેન ભોયરું કહેતા આમ હશે હવે ભોયરું ને હતું પણ હવે શીખો આડું કરેલું એટલે પેલા હતું ને ભોયરું હતું મોટું જબરું. ગફણ પગડ હતા ને ક્યારે હમ હા શું કામ ન હતું? ડોગી સીતારામ 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 જય માતા. વડલો છે જબરજસ્ત હો. ના મહાદેવનું મંદિર હોત છે લિંગ છે મહાદેવની છે ને લોકેશનમાં કાંઈ ન ઘટે. ચંદન ડુંગર કહેવાય ભાઈ હે છે ને જો દાદાના દર્શન થઈ ગયા હે કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં. વડલાને હેઠે મહાદેવ મહાદેવ. હે અહીંથી નીચેનો નજારો હે હા જો ગોરીઓ ગાળો આ ઓરિજિનલ મિની ગિરનાર. હા ઓરિજિનલ હજી તો લોકેશન બાકી જ છે સમજો. હા હે ચો શું પડી ગયું તું હેલ શું પડી ગયું તું હે વિનોદ શું પડી ગયું તું ઠીક આ ટાંકામાં હા ઉપરથી આવ્યા હોય સમજ્યા વિનોદ ઉપરથી આવ્યા હોય પીળો પીળમાં વી ગયો એટલે આપણે એ સડવામાં કેવરા હો સડવામાં કેવરા આવે પાણી બોટલ ભરતા આવ્યો તો હે લોકેશન આવે એટલે અહીંથી તો કેટલા ગામડા દેખાય છે. કેવું લોકેશન ભાઈ ગિરનાર હે ગિરનાર અહીંયા તળાવનો નજારો
દેવધીરીનો હા નીચે એ તો ઉતરવું પડે ઘણું હા હા ગોરીઓ ગાળો જોઈ લ્યો હા ગાળો જોઈ લ્યો હે આ ગાળો સોય ને આ ગાળો સોય લે આવો ગાળો સોયટો છે કેદનો હા મારો મગજ જાય છે મને તો બહુ રે સડા આ વાદળ નીચે ગાડી હાલી જાય છે હે વાદળ છે આ હાલો ને આખી ધોવાડો નહીં લાગતો તમને આ તળાવ હનાળાનો આ તળાવ હાથ દેવધીરી દેવધરી તો ઓયલું છે કાકડિયાનું એ આકડિયાનું હાલો હે ગરમી આ આટલા ઉપર ચડ્યા તો ગરમી જ આવે હે તમને ઓલું નહીં થાય નવો નાચનો ધૂનો બાબા આ બળતી